मॉर्निंग फ्रेंड्स, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 લક્ષ્યની અંદર આપણે બે અગત્યના મુદ્દા આજે જોવાના છે। સ્વાધ્યાય 4.1 આપણે કમ્પ્લીટ કર્યો છે અને હવે સ્વાધ્યાય 4.1 પછી એક માર્કના બે પ્રશ્નો છે ને એક્ઝામમાં બોર્ડની અંદર અવારનવાર પૂછાયેલા। જ્યાંથી આ નવો કોર્સ આવ્યો છે ત્યાંથી આ બેમાંથી એક પ્રશ્ન જે છે એ પૂછવાની શક્યતા વધારે હોય દર વર્ષે। तो બે પ્રશ્ન જે છે તમારે ખાસ સમજવાના છે। થિયરિટિકલ પ્રશ્નો છે અને વંચાય કેમ એ ખાસ યાદ રાખવાનું છે। પહેલો જે પ્રશ્ન છે x ટેન્ડ્સ ટુ a નો અર્થ શું થાય છે? એરો જે છે એનો મતલબ થાય કે એને અનુલક્ષે છે। અનુલક્ષે છે આપણે બીજી રીતે કેવું હોય તો એને ફોલો કરે છે। ફોલો કરે એની જગ્યાએ બીજું કેવું હોય તો એમ છે ટેન્ડ્સ ટુ એટલે કે એની નજીક છે એમ કહેવાય છે। ક્લિયર? તો સૌપ્રથમ એની વ્યાખ્યા આપણે જોઈએ કે જો કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા, દાખલા તરીકે કોઈ ચલ x છે એની કિંમતમાં તમે 0.1 નો ઘટાડો કરો અથવા 0.1 નો વધારો કરો, આ એક્ઝામ્પલ છે, તો તે કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ નજીક આવે। વધારો કે ઘટાડો કરો તો તે કોઈ ચોક્કસ સંખ્યા a ની નજીક આવે તો x જે છે એ કોને અનુલક્ષે છે? a ને અનુલક્ષે છે તેમ કહેવાય। બહુ જ સિમ્પલ રીતે યાદ રાખવાનું છે। x ની કિંમતમાં તમે ઘટાડો કે વધારો કરો, નજીવો વધારો ને ઘટાડો હશે। બહુ મોટો વધારો ઘટાડોની વાત નથી કરતા, પણ બહુ નાનો એવો વધારો ઘટાડો છે, દાખલા તરીકે 0.1 અને 0.1 એક્ઝામ્પલ વધારો અને ઘટાડો। તો x ની કિંમત ઘટાડતા કે વધારતા તે કોઈ ચોક્કસ સંખ્યા a ની નજીક આવે તો એનો મતલબ થાય કે ચલ x જે છે એ કોને અનુલક્ષે છે? તો કે a ને અનુલક્ષે છે એમ કહેવાય। અને સંકેતમાં કઈ રીતે લખાય છે? x ટેન્ડ્સ ટુ a, x જે છે એ ને અનુલક્ષે છે એમ કહેવાય। એ જ રીતે આપણે બીજું જોઈએ જેમાં તમને a ના સ્થાન પર શૂન્ય આપ્યા છે, તો આ વ્યાખ્યા તો બહુ સિમ્પલ થઈ જશે। પહેલાને આધારે છે કે જો ચલ x ની ધન કિંમતો ઘટાડતા કે વધારતા, x ની ઋણ કિંમતો વધારતા શૂન્યની નજીક આવે, આ બે વસ્તુ સ્પેસિફાઈ કરી છે। ધન કિંમત હોય આપણે બધાને ખ્યાલ છે, સંખ્યા રેખા ઉપર આપણે જોયું છે કે અહીંયા શૂન્ય હોય ધન કિંમતો આ સાઈડ હશે અને ઋણ કિંમતો આ સાઈડ હશે। તો x ની જે ધન કિંમતો છે એ ઘટાડવામાં આવે એટલે કે આ સાઈડ લઈ જવામાં આવે શૂન્યની નજીક, અને ઋણ કિંમતો વધારવામાં આવે એટલે આ સાઈડ લાવવામાં આવે x ની કિંમતો, ઋણ કિંમતો। તો તે કોની નજીક આવશે? શૂન્યની ખૂબ નજીક આવશે। શૂન્યની ખૂબ નજીક આવે છે તો આપણે કહી શકીએ કે x જે છે એ શૂન્યને અનુલક્ષે છે। આકૃતિમાં નીચે તમને એક્સપ્લેનેશનમાં બે વસ્તુ આપ્યું છે શૂન્ય માટે કે x જે છે એ ડાબી બાજુથી અનુલક્ષે। ડાબી બાજુથી અનુલક્ષેનો મતલબ શું થાય કે ઋણ કિંમતો જે છે અહીંયા દાખલા તરીકે -3 છે એમાં ઘટાડો કરીને આપણે -3 માં, તો આ શું કર્યું કહેવાય? ઋણ કિંમતો વધારી કહેવાય। એટલે ડાબી બાજુ તરફ તમે કિંમતોને લઈ ગયા, x ની કિંમત જે છે એમાં વધારો કર્યો। અને એ જ રીતે આપણે સમજીએ કે +3 હતા તમે 2 કરો છો અથવા 2 તરફ લઈ જાઓ છો તો આ શું કર્યો કહેવાય? ઘટાડો કર્યો। તો આ પરિસ્થિતિમાં થશે શું? તે કોની નજીક આવે છે? શૂન્યની નજીક આવે। અને જો શૂન્યની નજીક આવે તો એનો મતલબ શું થાય કે x જે છે એ શૂન્યને અનુલક્ષે છે અથવા શૂન્યની નજીક છે એમ આપણે કહી શકીએ। તો આ બંને વ્યાખ્યાઓ તમને એક્ઝામમાં પૂછાય છે એક માર્કની અંદર। આ વર્ષના જે આખો સિલેબસ છે એની અંદર આપણે જાણો છો એટલે કે કોષ્ટકની રીત તમને પૂછવાના નથી। કોષ્ટકની રીત જે છે એ તમને એક્ઝામમાં પૂછવાના નથી। એટલે આપણે ઉદાહરણ નંબર 5 જે છે 5 થી લઈ સ્વાધ્યાય 4.2 પૂરેપૂરો ત્યાં સુધીનો એક પ્રશ્ન તમને આ વખતે એક્ઝામમાં પૂછવાનો છે નહીં। કોષ્ટકની રીતે આપણે કઈ રીતે લક્ષ મેળવવાનું હોય, લક્ષની કિંમત મેળવવાનું હોય લક્ષના વિધેયની, તો એવો કોઈ પ્રશ્ન રહેશે નહીં। એટલે આપણા માટે એ બધા પ્રશ્નો કોષ્ટકવાળા એક કરવાની જરૂરિયાત રહેશે નહીં। ડાયરેક્ટ હવે આપણે જે મેઇન મુદ્દા સમજવાના છે એ છે લક્ષને લગતા ઉદાહરણ નંબર 10 થી આપણે આગળ શરૂઆત કરવાની છે। અને એની પહેલા એના જે પ્રમાણિત સ્વરૂપનો જે મુદ્દો છે કે જે તમારે ખાસ યાદ રાખવાના છે, એના કાર્ય નિયમોની વાત કરો તો કાર્ય નિયમ માટે એટલા બધા અગત્યના મુદ્દા નથી, પણ એના જે લક્ષના પ્રમાણિત સ્વરૂપ છે એ તમારે ખાસ અહીંયા સમજવાના છે। તો બે મુદ્દા આપણે અહીંયા સમજી લઈશું। લક્ષના પ્રમાણિત સ્વરૂપો।
માત્ર ખાલી યાદ રાખવાનું છે કાર્ય નિયમનો ઉપયોગ કરીને આપણે જોઈ કેસ એક માર્કમાં પૂછાય એની માટેનો મુદ્દો છે. એમાં પહેલો જે મુદ્દો કાર્ય નિયમનો યાદ રાખવાનો છે એ છે બહુપદીનું લક્ષ. તો એની માટે તમને આ રીતનું આપેલું છે કે લક્ષ ચલ x માટેનું વિધેય f of x is equal to આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તમને આપેલું છે a1x a2x સ્ક્વેર વત્તા n પદ સુધી જેટલી ઘાત હોય અને જેટલા સહગુણક હોય. તો આ રીતનું જો તમને કોઈ વિધેય આપેલું હોય, આ તમને બહુપદીના સ્વરૂપમાં વિધેય આપેલું છે, તો એનું લક્ષ્ય શું થાય તો કે લિમિટ x tends to p f of x બરાબર a0 પ્લસ x ના સ્થાન પર બધી જગ્યાએ p લખવાનું રહેશે a1b વત્તા a2b સ્ક્વેર પ્લસ an b રેઝ ટુ n. એટલે કે આપણે એનું શું બહુપદીનું હોય તો સિમ્પલ છે કે ચલની જે કિંમત આપી હોય તમારે ચલના સ્થાન પર મૂકી દેવાની. અહીંયા ચલના સ્થાન પર આપણે x જે છે એ કોને અનુલક્ષે છે? b ને અનુલક્ષે છે. તો જ્યાં જે આપણે બહુપદીની અંદર જ્યાં જે આપણો x હતો ને આપણે શું મૂકી દેવાનું છે? b મૂકી દેવાનું છે. એ તમારા માટે શું થઈ જશે તો કે આપેલા વિધેય માટે લક્ષની કિંમત થશે. એ જ રીતે બીજો જે કાર્ય નિયમ છે એ ખાસ આપણે સમજવાનો છે આગળના ચેપ્ટર માટે. આગળનું ચેપ્ટર એટલે કે આપણું જે વિકલનનું જે ચેપ્ટર છે એની માટેનો અગત્યનો કાર્ય નિયમ છે, એટલે ખાસ યાદ રાખજો. એ જે કાર્ય નિયમ છે એમાં શું કીધું છે કે જો તમને કોઈ બહુપદીના આ રીતના સ્વરૂપ માટે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માટે આ રીતે આપેલું હોય કે x ની n ઘાત માઈનસ a ની n ઘાત છેદમાં x માઈનસ a, એટલે કે આ પદ માટે તમારે લક્ષની કિંમતો જો મેળવવાની હોય તો એનો જવાબ કોની કઈ રીતે આવશે તો કે n(k)(n-1). બહુ જ સિમ્પલ છે. ઇન શોર્ટ તમારે રકમ કઈ રીતે સમજવાની છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તરીકે તમને આવું આપવું હોય કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અને આ તમને આપ્યું છે કે x ની 3 ઘાત માઈનસ 3 ની 3 ઘાત એના છેદમાં x માઈનસ 3. તો અહીં તમે જોશો કે આ કાર્ય નિયમનું જેવું સ્વરૂપ છે એ તમને રકમમાં આપ્યું છે. તો આ રીતનો પ્રશ્ન હોય તો આ રીતના પ્રશ્ન માટે લક્ષની કિંમત શોધવી હોય તો આ પરિણામનું યાદ રાખો. શું પરિણામ છે તો કે n(k)(n-1). n એટલે શું થાય? જે ઘાત આપ્યું એ ઘાત એટલે કે 3. a એટલે શું થાય? 3 જે આપ્યા છે તો 3 ની કેટલી ઘાત? 3 માઈનસ 1 ઘાત 3 કાઉન્સમાં 3 નો વર્ગ. અને જે જવાબ આવશે એ તમારા માટે આ જે પદ છે એ લક્ષની કિંમત આવશે. ક્લિયર? એટલે આ કાર્ય નિયમ માટેનું આ પરિણામ યાદ રાખવાનું છે કે જો તમને આ રીતના પદ માટે લક્ષ મેળવવાનું કીધું હોય, લક્ષની કિંમત મેળવવાનું કીધું હોય તો એનું આ પરિણામ છે જે આપણે આગળના ચેપ્ટરમાં પણ એપ્લાય કરવાનું થશે. એટલે આ પરિણામ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. બાકી જે લક્ષના બીજા જે કાર્ય નિયમો આપ્યા છે એની અંદર એટલા બધા અગત્યના નથી, કારણ કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો એ જ બાબત જે છે અને એ બધી બાબતો કોમન છે જે આપણે બધા સમજી શકતા હોય. જેમ કે તમને લક્ષ માટે બે અલગ અલગ વિધેયનો સરવાળો કીધો હોય તો એ સરવાળો કોની બરાબર થાય તો કે એનો જે જવાબ આવે એનો સરવાળો કરવાનો. પહેલો કાર્ય નિયમ છે એમાં તમને કીધું છે. બીજાની અંદર શું કીધું છે? ગુણાકાર. બે વિધેય આપ્યા છે f of x અને g of x. f of x જે છે એ પહેલું વિધેય છે, g of x એ બીજું વિધેય છે. સમજવાનું કઈ રીતે? દાખલા તરીકે આમ લખ્યું ચાલો x + 5 અને 3x² + 5x + 2 આમ. તો આ બે અલગ અલગ પદ છે તો આનું વિધેય f of x કહેવાય અને આનું જે વિધેય આવે એને શું કહેવાય તો કે g of x. તો આ રીતે જો બે તમને પદ આપ્યા હોય, બંનેના અલગ અલગ વિધેય મેળવવાના થતા હોય તો આ એક ગુણાકારનો સંબંધ છે. તો આ બંનેના જે જવાબ આવે એ જવાબ વચ્ચે પણ તમારે શું કરવાનો? ગુણાકાર કરવાનો. એનું લક્ષની કિંમત મેળવવાની હોય તો એ જ રીતે જો આ રીતના આપ્યું હોય કે x + 5 એના છેદમાં x² - 4 તો અહીં તમે જો બે પદ છે તો ઉપરનું કહેવાય f of x, નીચેનું કહેવાય g of x. બંનેના વિધેય છે, બંનેના વિધેયની કિંમતો છે આવતી હોય. આનું તમારે સાધન કઈ રીતે આપવાનું તો કે આના વિધેયનો જવાબ મેળવવાનો અને આ નીચેના વિધેયનો જવાબ મેળવવાનો લક્ષની મદદથી. અને બંનેના જવાબનો શું કરવાનો તો કે ભાગાકાર. અને એ ભાગાકાર કરો એટલે તમને એના ફાઇનલ આન્સર મળશે. એટલે કાર્ય નિયમો જે છે પ્રમાણમાં ખૂબ સરળ છે, એટલા બધા અઘરા નથી. ડિટેલમાં આપણે સમજવાની જરૂર નથી.
હવે ડાયરેક્ટ આપણે જોશું ઉદાહરણ નંબર 10 થી આપણે દાખલાઓની શરૂઆત કરવાની છે. દાખલા નંબર ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10 ની અંદર તમને કીધેલું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x નો વર્ગ વત્તા 5x વત્તા 6 એના છેદમાં x નો વર્ગ વત્તા 2x વત્તા 3. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, આ પહેલો એવો દાખલો છે કે જેમાં તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો. ઘણીવાર શું થતું હોય, આપણે જોયું હતું લક્ષના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપણે જોયું હતું કે ભાઈ ઘણીવાર શું થાય કે ચલની તમે ડાયરેક્ટ કિંમત વિધેયની અંદર મૂકો તો તમારો જવાબ 0 આવે. જો જવાબ 0 આવશે તો એ સ્વીકાર્ય છે નહીં અથવા અનિયત છે, અને એટલા માટે આપણે લક્ષની પદ્ધતિનો ન્યાય ઉપયોગ કરીએ છીએ. આ પ્રશ્ન એવો છે કે જેમાં તમે ડાયરેક્ટ લક્ષની ચલની કિંમત મૂકશો તો જવાબ 0 નહીં આવે, અને જો જવાબ 0 ન આવતો હોય તો આપણે એને ડાયરેક્ટ કિંમત મૂકીને પણ ગણી શકીએ, પણ દર વખતે આ શક્ય થશે નહીં, એટલે ખાસ યાદ રાખવાનું છે. અને આ વખતે 4 માર્કની અંદર તમને કહેવાય ને કે મોટા ભાગે આવા જ દાખલાઓ પૂછવાની શક્યતા છે, કારણ કે મોટા ભાગના બધા અઘરા દાખલાઓ જે છે એ એક્ઝામમાંથી શું કરી નાખ્યા છે, કાઢી નાખેલા છે અથવા કેન્સલ કરી નાખેલા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ડાયરેક્ટ કિંમત મૂકવાની થશે, તો બરાબર કરીને ડાયરેક્ટ કિંમત મૂકો તો 0 નો વર્ગ 5 કૌંસમાં 0 વત્તા 6 એના છેદમાં 0 નો વર્ગ 2 કૌંસમાં 0 વત્તા 3. બધું જ અંશમાં જોશો તો આનો જવાબ 0, આનો જવાબ પણ 0, તો 0 વત્તા 0 વત્તા 6 0 વત્તા 0 વત્તા 3 6 ભાગ્યા 3, તો જવાબ આવશે 2. એક્ઝામમાં આવા દાખલા ન પૂછાય. શું કામ? કારણ કે આમાં ડાયરેક્ટ કિંમત મૂકવાની હતી, આ સમજૂતી માટે છે. એક્ઝામમાં મોટા ભાગે એવા દાખલા હશે કે જેમાં તમારે શું કરવાનું હશે, અવયવ પાડવાના હશે અને પછી તમારે સાદુરૂપ આપવાનું થશે. બીજો દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 એમાં પણ ડાયરેક્ટ કિંમત જ મૂકવાની છે આપણે, કારણ કે બહુ સિમ્પલ દાખલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અને કિંમત આપી છે 2x વત્તા 3 એના છેદમાં x ઓછા 1. આમાં પણ તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો છો. જવાબ 0 નહીં આવે. જવાબ 0 આવતો હોય તો સમજવાનું કે કંઈ આપણે અવયવ પાડવા પડશે, પણ આમાં એવું છે કે ડાયરેક્ટ આપણે કિંમત મૂકી શકીએ. આ માત્ર સમજૂતી માટે છે. એના છેદમાં 1, તો ન્યા તમારો જવાબ આવશે 7. તો આ બે ઉદાહરણ માત્ર સમજૂતી માટે છે, એક્ઝામની દ્રષ્ટિએ કરતા અગત્યના નથી. હવે જે આપણે જોઈએ છીએ ત્યાંથી આપણા અગત્યના દાખલાઓ શરૂ થાય છે એ છે ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 કે જેની અંદર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x ટેન્ડ્સ ટુ 3, જેની અંદર અંશની અંદર તમને આપેલું છે x નો વર્ગ ઓછા 2x ઓછા 3 એના છેદમાં x નો વર્ગ ઓછા 5x વત્તા 6. હવે તમે જોશો તો ડાયરેક્ટ કિંમત મૂકીએ. ફોર એક્ઝામ્પલ તમે ડાયરેક્ટ કિંમત મૂકો, અહીંયા 3 જે છે અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા બધું મૂકી દો, તો તમારો જવાબ જે છે એ 0 થઈ જશે. તો જો તમારો જવાબ 0 આવતો હોય તો સમજવાનું કે આ રીતે આપણે એપ્લાય કરી શકવાના નથી. તો એની માટે આપણે શું કરવાનું છે, અંશના અને છેદના બેઝિક મેથેમેટિક્સ 9મા અને 10મા ઇવન પ્રાઇમરીમાં આપણે જે અવયવ પાડતા શીખ્યા છીએ, અવયવ પાડીને તમારે અહીંયા દાખલો ગણવાનો છે. તો પહેલા હેડિંગ આપવાનું અંશ માટે. આપણે અંશના અવયવ પાડવાના છે, તો આપણે અંશ પહેલા લખશું 2x વર્ગ ઓછા 2x ઓછા 3. અવયવ કઈ રીતે પડે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી. 3 એકા 3 અહીંયા સહગુણક 1 છે. 3 એકા 3 એના એવો અવયવ પાડો કે માઈનસ થી જવાબ 2 આવે. તો 3 એકા 3, 3 માંથી 1 રહેશે તો કેટલા રહેશે, -2. તો અવયવ પાડીએ x નો વર્ગ ઓછા 3x વત્તા 1x ઓછા 3.
કોમન લઈએ આ બેમાંથી કોમન નીકળશે x તો અંદર રહેશે x ઓછા 3 અહીંથી કાંઈ કોમન ન નીકળે તો પ્લસ 1 કોમન લઈએ તો રહેશે x ઓછા 3 તો અંશના અવયવો પાડતા શું વધે છે x ઓછા 3 અને x વત્તા 3 આ જ વસ્તુ આપણે છેદ માટે કરવાની છે તો છેદ પહેલા લખશું અહીંયા છેદમાં આપ્યા છે x વર્ગ ઓછા 5x વત્તા 6 6 એકા 6 કાંઈ નથી એટલે 6 એકા 6 ના એવા અવયવો પાડો કે સરવાળાથી જવાબ 5 આવે તો 3 ગુણે 6 3 ને 2 5 બંને માઈનસ રાખવાના કારણ કે નિશાની આપણે માઈનસ ની જોડી છે x વર્ગ ઓછા 3x ઓછા 2x વત્તા 6 ઓછે ઓછે વત્તા નિશાની મોટા પદની 3 ને 2 5 આ બે પદ પહેલા કોમન લઈએ તો ત્યાં નીકળશે x એટલે વધશે કેટલા તો કે x ઓછા 3 અહીંથી કોમન નીકળશે -2 તો અંદર રહેશે x ઓછા 3 હવે કોમન લઈએ x ઓછા 3 તો બીજો કાઉન્સ આવશે x ઓછા 2 આ બંને પદ હવે આપણે રકમમાં આ સાઈડમાં મૂકવાના છે ફરી પાછી રકમ આપણે લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x વર્ગ ઓછા 2x ઓછા 3 એના છેદમાં x વર્ગ ઓછા 5x વત્તા 6 અંશ અને છેદ બંનેમાં આપણે જે અવયવ પાડ્યા છે ત્યાં મૂકી દઈશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અંશમાં જે આપણે અવયવ મળ્યા છે x ઓછા 3 અને x વત્તા 1 એ જ રીતે છેદમાં આપણને અવયવ મળ્યા છે x ઓછા 3 x ઓછા 2 આ બંને પદ કેન્સલ એટલે વધે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x વત્તા 1 x ઓછા 2 હવે આ લિમિટ વાળું પદ જે છે ક્યાં સુધી લખવાનું એ ખાસ યાદ રાખવાનું જ્યાં સુધી તમે x ની કિંમત પદમાં ન મૂકો ત્યાં સુધી આ કેરી ફોરવર્ડ કરવાનું એકવાર લખી રાખ્યો પછી મૂકી દીધું એમ નહીં ચાલે લિમિટ વાળો જે ક્વેશ્ચન નો આખો પાર્ટ છે કન્ટિન્યુ રાખવાનો જ્યાં સુધી કિંમત ન મૂકો ત્યાં સુધી હવે અહીં તમે જોશો તો આપણે કિંમત અહીં મૂકવાની થશે તો x ની કિંમત કેટલી મૂકવાની 3 તો ડાયરેક્ટ હવે લખવાનું બરાબર કરી અહીં લખાશે 3 વત્તા 1 અને નીચે લખાશે 3 ઓછા 2 તો જવાબ આવશે 4 ના છેદમાં 2 એટલે આપણો જવાબ આવશે 4 એક્ઝામમાં આવા દાખલા આ વખતે તો ખાસ કારણ કે આ વખતે આપણે જાણો છો એટલે ક્વેશ્ચન કટ કરેલો છે તો આ વખતે 4 માર્કની અંદર આવા દાખલાઓ તમને પૂછવાની શક્યતા વધારે છે આપણો હતો ઉદાહરણ નંબર 12 આ જ રીતે આપણે જોઈશું આપણું ઉદાહરણ નંબર 13 ઉદાહરણ નંબર 13 ઉદાહરણ 13 ની અંદર પણ તમને આ રીતે રકમ આપી છે અવયવ પાડવાના છે આપણે એમાં પણ રકમ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2x નો વર્ગ વત્તા x ઓછા 3 એના છેદમાં x સ્ક્વેર ઓછા 1 તો પહેલા આપણે અંશના અવયવ પાડશું એટલે લખશું અંશનો વર્ગ જે છે અંશમાં આપ્યા છે 2x નો વર્ગ વત્તા x ઓછા 3 3 ગુણે 6 6 ના એવા અવયવ કે માઈનસ ની જવાબ પ્લસ 1 આવે તો 3 દુ 6 છે અવયવ પડશે કારણ કે 3 માંથી 2 જશે એટલે 1 x નો વર્ગ વત્તા 3x ઓછા 2x ઓછા 3 વચ્ચે ઓછે ઓછા 3 માંથી 2 એટલે 1 હવે કોમન લઈએ 2 માંથી તો અહીંથી કોમન નીકળશે x તો વધશે કેટલા 2x વત્તા 3 અહીંથી કોમન નીકળશે -1 તો કેટલા રહેશે અંદર તો કે 2x વત્તા 3 2x વત્તા 3 કોમન બીજા પદમાં x ઓછા 1 છેદમાં કઈ રીતે આપણે અવયવ પાડવાના છે તો ત્યાં આપણું નિત્યસમ છે એ પ્રમાણે અવયવ પાડવાના છે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે લખાશે આ રીતે x નો વર્ગ 1 નો વર્ગ નિત્યસમ પ્રમાણે જો તો વિસ્તરણાંક થાય x ઓછા 1 x વત્તા 1 આ નિત્યસમ ખ્યાલ હોવો જોઈએ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ આનું વિસ્તરણ શું થાય પહેલું પદ ઓછા બીજું પદ પહેલું પદ વત્તા બીજું પદ હવે આપણે બંને પદની કિંમતો જે છે એ અહીંયા રકમમાં મૂકશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2x વર્ગ વત્તા x ઓછા 3 એના છેદમાં x સ્ક્વેર ઓછા 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અંશની જગ્યાએ એના જે અવયવ આપણે લખ્યા છે 2x વત્તા 3
અને x ઓછા 1. સિમિલરલી નીચે પણ x વત્તા 1 અને x ઓછા 1 આ બે પદ કેન્સલ એટલે રહેશે ખાલી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 dx વત્તા 3 x વત્તા 1. હવે આપણે કિંમત મૂકવાની છે. અગાઉ જે ચર્ચા કરી એકવાર કિંમત મૂકવાની થાય ત્યાં સુધી આપણે લિમિટ વાળું લખવાનું. હવે ડાયરેક્ટ કિંમત મુકાશે 2 કૌંસમાં 1 વત્તા 3 છેદમાં 1 વત્તા 1. તો 2 એકા 2 વત્તા 3 છેદમાં 2 તો જવાબ આવશે 5 ના છેદમાં 2. તો આ રીતે આપણે અવયવ પાડીને દાખલાઓ ગણવાના થાય. એક્ઝામની દૃષ્ટિએ અગત્યના ઉદાહરણ 13 સુધી આપણે આજે કમ્પ્લીટ કર્યું છે. હવે પછીના લેક્ચરની અંદર જ્યારે આપણે ભેગા થશું ત્યારે ઉદાહરણ 14 15 થી લઈ 17 લગીના ઉદાહરણો જે છે આપણે કમ્પ્લીટ કરવાના છે. ત્યાં સુધી જય હિન્દ.